નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે તમારી આખી જિંદગીની કમાણી, તમારા સંતાનનું ભવિષ્ય દાવ પર લગાવી દો અને બદલામાં તમને શું મળે? તગો, નિરાશા કે પછી કોઈ એવો મોટો ચમત્કાર જે તમારી આવનારી 7 પેઢીનું નસીબ બદલી નાખે? આજે હું તમને એક એવી ઘટના સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક એવો સામાન્ય માણસ જેણે પારકાના આંસુ લૂછવા પોતાનું બધું જ લૂંટાવી દીધું, પણ પછી જે બન્યું તે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજની આ વાર્તા તમારો જીવન જોવાનો નજરિયો સંપૂર્ણપણે બદલી નાખશે. સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં રાઘવભાઈ નામનો એક અત્યંત સાધારણ માણસ રહેતો હતો. રાઘવભાઈની ઉંમર 45 વર્ષની હતી. ગામના પાદરે તેમની એક નાની એવી કરિયાણાની દુકાન હતી. દુકાન ભલે નાની હતી, પણ રાઘવભાઈનું દિલ કોઈ મોટા રાજા મહારાજા કરતાં પણ મોટું હતું. ગામમાં કોઈને પણ અડધી રાત્રે જરૂર પડે તો રાઘવભાઈ હંમેશા ઊભા જ હોય. તેમની પત્ની મધુ સ્વભાવે થોડી કડક પણ દિલની અંતે સાફ હતી. તે અવારનવાર રાઘવભાઈને ટોકતી, તમે આખા ગામનો ઉદ્ધાર કરવા નીકળ્યા છો, પણ ક્યારેય આપણા પોતાના ઘર સામું તો જુઓ. આપણો એકનો એક દીકરો કેતન હવે 22 વર્ષનો થયો, કોલેજના છેલ્લા વર્ષમાં છે, એની ફી ભરવાના ફાફા છે અને તમે પારકાને મફતમાં રાશન વેચો છો. રાઘવભાઈ હંમેશા હસીને જવાબ આપતા, મધુ, ઉપરવાળો બધું જુએ છે, કોઈના આંસુ લૂછવાથી આપણું ક્યારેય ખરાબ નહીં થાય. પણ મધુબેનની ચિંતા વ્યાજબી હતી. કેતનની કોલેજની છેલ્લી ફી ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હતો. જો 25,000 રૂપિયા ન ભરાય તો કેતનનું આખું વર્ષ બગડે તેમ હતું અને તેને પરીક્ષામાં બેસવામાં ના આવત. રાઘવભાઈએ છેલ્લા 6 મહિનાથી પેટે પાટા બાંધીને એક રૂપિયો બચાવીને પૂરા 25,000 રૂપિયા ભેગા કર્યા હતા. આજે રાત્રે એ રૂપિયા દુકાનના ગલ્લામાંથી લઈને તેઓ ઘરે જવાના હતા અને સવારે કેતનને આપવાના હતા. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વાતાવરણમાં એક અજીબ પ્રકારની નીરવ શાંતિ અને ડર હતો. રાઘવભાઈ દુકાનનું શટર પાડી રહ્યા હતા. ત્યાં જ અચાનક પાછળથી કોઈનો રડવાનો અને કરગરવાનો અવાજ આવ્યો. ભાઈ, ઓ ભાઈ, ભગવાન ખાતર મારી મદદ કરો. રાઘવભાઈએ પાછળ ફરીને જોયું તો 50 વર્ષનો એક અજાણ્યો માણસ વરસાદમાં પૂરેપૂરો પલળેલો, ધ્રુજતો ઊભો હતો. તેના કપડાં ફાટેલા હતા અને આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. રાઘવભાઈએ તરત જ તેને દુકાનના ઓટલા પર બેસાડ્યો અને પાણી આપ્યું. શું થયું ભાઈ? તમે કોણ છો અને આટલા ગભરાયેલા કેમ છો? તે માણસે રડતા રડતા કહ્યું, મારું નામ મગન છે, હું બાજુના ગામમાંથી આવું છું. મારી 20 વર્ષની દીકરીને અચાનક એટેક આવ્યો છે અને તે શહેરની હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ડોક્ટરે કહ્યું છે કે જો રાત સુધીમાં 25,000 રૂપિયા જમા નહીં થાય તો તેઓ ઓપરેશન શરૂ નહીં કરે અને મારી દીકરી મરી જશે. મેં સગા સંબંધીઓ પાસે ભીખ માંગી લીધી, પણ કોઈએ મદદ ન કરી. હું સાવ લાચાર થઈ ગયો છું ભાઈ. આ સાંભળીને રાઘવભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના ખિસ્સામાં બરાબર 25,000 રૂપિયા હતા, જે તેમના દીકરાના ભવિષ્ય માટે હતા. એક તરફ પોતાના દીકરા કેતનનું કરિયર અને મધુબેનનો ગુસ્સો હતો અને બીજી તરફ એક અજાણ્યા બાપની લાચારી અને તેની યુવાન દીકરીનો જીવ. રાઘવભાઈના મનમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. જો આ રૂપિયા આપી દેશે તો કાલે કેતન પરીક્ષા નહીં આપી શકે, પણ જો નહીં આપે તો એક નિર્દોષ દીકરીનો જીવ જતો રહેશે. રાઘવભાઈની નજર મગનભાઈની આંખોમાં રહેલી લાચારી પર હતી. તેનું હૃદય પીગળી ગયું. કોઈ પણ જાતનો બીજો વિચાર કર્યા વિના રાઘવભાઈએ ખિસ્સામાંથી પેલા 25,000 રૂપિયા કાઢ્યા અને મગનભાઈના હાથમાં મૂકી દીધા. મગનભાઈ તો રાઘવભાઈના પગે પડવા લાગ્યા. રાઘવભાઈએ તેને હિંમત આપીને તાત્કાલિક હોસ્પિટલ જવા રવાના કર્યા. પણ હવે ઘરે જઈને મધુને શું જવાબ આપશે? કેતનને શું કહેશે? ભારે અહીં અને ડરતા ડરતા રાઘવભાઈ ઘરે પહોંચ્યા. મધુબેન દરવાજા પર જ રાહ જોતા હતા. લાવો રૂપિયા, હું સંતાડીને મૂકી દઉં. કાલે સવારે કેતનને ફી ભરવા જવાના છે. રાઘવભાઈ નીચી મુંડી રાખીને ઊભા રહ્યા. જ્યારે તેમણે ધ્રુજતા અવાજે આખી વાત કહી ત્યારે ઘરમાં આભ ફાટી પડ્યું. મધુ રડી પડી અને બોલી, તમે તો આપણા દીકરાના દુશ્મન નીકળ્યા. કોણ હતો એ માણસ? તમે તેને ઓળખો છો? ના, એ તમારી સાથે છેતરપિંડી કરી ગયો હશે.
હવે કાલે આપણા કેતનનું શું થશે? કેતન પણ રૂમની બહાર આવી ગયો. તેની આંખોમાં પણ આંસુ હતા. ઘરનું વાતાવરણ અત્યંત તંગ અને નિરાશાજનક બની ગયું હતું. રાઘવભાઈ પાસે કોઈ જવાબ નહોતો. તેઓ માત્ર એટલું જ વિચારી રહ્યા હતા કે શું મેં ખરેખર ભૂલ કરી છે? રાતના 2 વાગ્યા હતા. રાઘવભાઈ ચિંતામાં પડખા ખસી રહ્યા હતા. ઊંઘ નહોતી આવી રહી. ત્યાં જ અચાનક ઘરના મુખ્ય દરવાજે કોઈએ જોર જોરથી સાંકળ ખખડાવી. રાતના 2 વાગ્યે રાઘવભાઈ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા. દરવાજા પર ગામના ઇન્સ્પેક્ટર સાહેબ ઊભા હતા અને તેમની સાથે 2 કોન્સ્ટેબલ એક માણસનો કોલર પકડી રાખ્યો હતો. આ એ જ માણસ હતો, મગન. ઇન્સ્પેક્ટરે કડક અવાજે પૂછ્યું, રાઘવભાઈ, શું તમે આ માણસને ઓળખો છો? શું તમે આને 25,000 રૂપિયા આપ્યા છે? રાઘવભાઈ ગભરાઈ ગયા. તેમણે ધીમા અવાજે કહ્યું, હા સાહેબ, એની દીકરી હોસ્પિટલમાં છે. એને હાર્ટ એટેક આવ્યો છે, એટલે મેં એને ઓપરેશન માટે રૂપિયા આપ્યા હતા. ઇન્સ્પેક્ટર મોટેથી હસી પડ્યા. અરે રાઘવભાઈ, તમે આખા ગામમાં ડાયા માણસ ગણાવો છો અને આ લુખાની વાતોમાં આવી ગયા. આ મગન 1 નંબરનો જુગારી અને ઠગ છે. એની કોઈ દીકરી હોસ્પિટલમાં નથી. હમણાં જ ગામના પાદરે જુગારના અડ્ડા પર રેડ પડી ત્યારે આ પકડાયો. એની પાસેથી 25,000 રૂપિયા મળ્યા. જ્યારે અમે એને ફટકાર્યો ત્યારે એણે કબૂલ કર્યું કે એ તમને ખોટી વાતો કહીને રૂપિયા પડાવી લાવ્યો છે. આ સાંભળતા જ રાઘવભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના માથા પર જાણે વીજળી પડી. મધુબેન પણ પાછળ ઊભા રહીને આ બધું સાંભળી રહ્યા હતા. મધુબેનથી હવે રહેવાયું નહીં. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, મેં તમને નહોતું કહ્યું? આ દુનિયામાં કોઈ ભલું કરવાને લાયક નથી. તમારી આ ખોટી દયાએ મારા કેતનનું ભવિષ્ય રોડી નાખ્યું. હવે શું કરશો? રાઘવભાઈની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમનો માનવતા પરથી વિશ્વાસ ઉડી ગયો હતો. તેમણે ઇન્સ્પેક્ટર સામે હાથ જોડીને કરગરતા કહ્યું, સાહેબ, એ રૂપિયા મારા દીકરાની કોલેજની ફીના છે. કાલ સવારે છેલ્લો દિવસ છે. મહેરબાની કરીને એ રૂપિયા મને પાછા આપી દો, નહીતર મારા દીકરાનું આખું વરસ બગડશે. ઇન્સ્પેક્ટર નિશાસો નાખતા કહ્યું, માફ કરજો રાઘવભાઈ, પણ કાયદો એમ નથી કહેતો. આ રૂપિયા હવે જુગારના મુદ્દામાલ તરીકે જપ્ત થઈ ગયા છે. એ પોલીસ સ્ટેશનમાં જમા થશે. જ્યારે કોર્ટમાં કેસ ચાલશે અને ચુકાદો આવશે ત્યારે તમને તમારા રૂપિયા પાછા મળશે. એમાં કદાચ મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે. આટલું કહીને પોલીસ મગનને લઈને જતી રહી. રાઘવભાઈ ઘરના ઉંબરા પર જ ફસડાઈ પડ્યા. આખી રાત ઘરમાં કોઈ સૂઈ ન શક્યું. સવારે કેતન જ્યારે તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે તેઓ ગુસ્સો પડેલો હતો. તેણે પિતાને સાંત્વના આપતા કહ્યું, પપ્પા, તમે ચિંતા ન કરો. હું કોલેજના પ્રિન્સિપલ સાહેબને વાત કરીશ. કદાચ એ મને થોડા દિવસોના ટાઈમ આપી દે. રાઘવભાઈ અને કેતન ભારે શહેરની કોલેજમાં ગયા. પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને રાઘવભાઈએ હાથ જોડીને આખી ઘટના કહી સંભળાવી અને ફી ભરવા માટે 15 દિવસનો સમય માંગ્યો. પરંતુ પ્રિન્સિપલ અત્યંત કડક હતા. તેમણે સીધી જ ના પાડી દીધી. રાઘવભાઈ, આ કોલેજ છે, કોઈ ધર્મશાળા નથી. નિયમે નિયમ છે. જો આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ફી જમા નહીં થાય તો કેતનને પરીક્ષામાં બેસવા નહીં મળે. તમારે જવું હોય તો જઈ શકો છો. અપમાનિત થઈને રાઘવભાઈ ઓફિસની બહાર આવ્યા. કેતન નિરાશ થઈને કોલેજના કેમ્પમાં બેસી ગયો. રાઘવભાઈનું હૃદય ફાટી રહ્યું હતું. તેઓ કોલેજની બહાર એક બાકડા પર બેઠા અને આકાશ તરફ જોઈને રડતા રડતા ભગવાનને પૂછવા લાગ્યા, હે ઈશ્વર, મેં તો કોઈનું દુઃખ જોઈને મદદ કરી હતી. શું પારકાના દુઃખે દુઃખી થવાની આ જ સજા છે? શું તારી દુનિયામાં સારા માણસો માટે કોઈ જગ્યા જ નથી? ત્યાં જ અચાનક કોલેજના ગેટ પાસે એક ચમચમાતી કાળા રંગની મર્સિડીઝ કાર આવીને ઊભી રહી. કારમાંથી સૂટ બૂટ પહેરેલો એક અત્યંત પ્રભાવશાળી અને અમીર દેખાતો માણસ નીચે ઉતર્યો. તેની નજર અચાનક બાકડા પર રડી રહેલા રાઘવભાઈ પર પડી. તે માણસ દોડતો રાઘવભાઈ પાસે આવ્યો. રાઘવભાઈ કંઈ સમજે તે પહેલા જ તે અમીર માણસે રાઘવભાઈના પગ પકડી લીધા અને રડવા લાગ્યો. રાઘવભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ભાઈ, તમે કોણ છો અને મારા પગ કેમ પકડો છો? તમે જરૂર કોઈ મોટી ભૂલ કરી રહ્યા છો. હું તો એક સાધારણ દુકાનદાર છું. એ અમીર માણસે ઊભા થઈને પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા. તેનો અવાજ ભારે થઈ ગયો હતો. રાઘવ કાકા, તમે મને ન ઓળખ્યો? હું વિરેન.
આજથી 20 વર્ષ પહેલા જ્યારે હું એક અનાથ અને ગરીબ યુવાન હતો, પિતાના મૃત્યુ પછી મારી પાસે ખાવા માટે એક દાણો નહોતો, ત્યારે તમે જ મને તમારી દુકાનમાંથી આખા 2 વર્ષ સુધી મફતમાં અનાજ આપ્યું હતું. એટલું જ નહીં, મારી એન્જિનિયરિંગ કોલેજની પહેલી ફી માટે મેં જ્યારે આઘાત કરવાનો વિચાર કર્યો હતો, ત્યારે તમે જ તમારી પત્નીથી છુપાવીને મને રૂપિયા આપ્યા હતા. કાકા, એ દિવસે જો તમે મારી પીડા સમજીને મદદ ન કરી હોત તો આજે આ વીરેન જીવતો ન હોત. રાઘવભાઈને જૂની યાદો તાજી થઈ ગઈ. હા, એક દુબળો પાતળો છોકરો તેમની દુકાને આવતો હતો, પણ આજે એ આટલો મોટો અને સફળ માણસ બની ગયો હશે તેવો તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો. વીરેને પૂછ્યું, કાકા, તમે અહીં આ રીતે કેમ બેઠા છો અને કેતન આટલો ઉદાસ કેમ છે? રાઘવભાઈએ ભારે હૈયે કેતનની ફી, મગને કરેલો દગો અને પ્રિન્સિપાલની કડકાઈની આખી વાત કહી સંભળાવી. આ સાંભળતા જ વીરેનની આંખોમાં ગુસ્સો છવાઈ ગયો. શું આ કોલેજના પ્રિન્સિપાલે તમારું અપમાન કરીને બહાર કાઢ્યા? વીરેન તરત જ કેતનનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલો મારી સાથે. તેઓ સીધા પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા. વીરેનને જોતા જ પ્રિન્સિપાલ પરસેવે રેપઝેપ થઈ ગયા અને ખુરશી પરથી ફટ દઈને ઊભા થઈ ગયા. ગુડ મોર્નિંગ ટ્રસ્ટી સાહેબ. તમે અચાનક? હા, સૌથી મોટો ટ્વિસ્ટ એ હતો કે વીરેન બીજું કોઈ નહીં પણ આ જ કોલેજના મુખ્ય ટ્રસ્ટી અને માલિક હતો. વીરેન શેઠે ટેબલ પર હાથ પછાડતા ગુસ્સાથી કહ્યું, પ્રિન્સિપલ સાહેબ, તમે જે માણસને અપમાનિત કરીને બહાર કાઢ્યા છે ને, એમના લીધે જ આ કોલેજ ઊભી છે. જો 20 વર્ષ પહેલા એમણે મારા પર દયા ન ખાધી હોત તો હું આજે આ ખુરશી પર ન હોત. આથી કેતનની આખી ફી માફ કરવામાં આવે છે અને તેને કોલેજ તરફથી સ્પેશિયલ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. પ્રિન્સિપાલે હાથ જોડીને રાઘવભાઈની માફી માંગી. કેતનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાઘવભાઈએ આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. તેમને સમજાઈ ગયું હતું કે ગઈકાલે રાત્રે મગનને આપેલા 25,000 રૂપિયા ભલે દગામાં ગયા, પણ 20 વર્ષ પહેલા સાચા હૃદયથી કરેલું એક પુણ્ય આજે ઈશ્વરે વ્યાજ સાથે પાછું આપ્યું હતું. ભગવાન કોઈનું ઋણ રાખતો નથી. વીરેન શેઠે રાઘવભાઈ સામે એક બ્લેક ચેક ધરતા કહ્યું, કાકા, આ મારી નાનકડી ભેટ છે. આમાં તમારે જેટલી રકમ ભરવી હોય એટલી ભરી લેજો. તમે મારા ભગવાન છો. પણ રાઘવભાઈએ સ્મિત સાથે નમ્રતાથી ના પાડી દીધી. દીકરા, મેં કોઈ સ્વાર્થ માટે મદદ નહોતી કરી. મારા દીકરાની ફી ભરાઈ ગઈ. મારા માટે એ જ સૌથી મોટી ભેટ છે. બધું જ બરાબર થઈ ગયું હતું. પિતા પુત્રના હૈયામાં ખુશીનો પાર નહોતો. રાઘવભાઈ અને કેતન હરખાતા હરખાતા ગામ તરફ પાછા ફર્યા. તેઓ મધુબેનને આ ખુશખબર આપવા આતુર હતા કે તેમનો દીકરો હવે પરીક્ષા આપી શકશે. પણ જેવા તેઓ પોતાના ઘરની શેરીમાં પહોંચ્યા, તેમના હોશ ઉડી ગયા. તેમણે જોયું કે તેમના ઘરની બહાર લોકોનું મોટું ટોળું જમા થયેલું હતું. ઘરનો બધો જ સામાન, કપડાં અને વાસણો બહાર રસ્તા પર ફેંકાયેલા પડ્યા હતા. રાઘવભાઈ ગભરાઈને ભીડ ચીરીને આગળ ગયા તો જોયું કે મધુબેન જમીન પર બેસીને ધ્રુસકે રડી રહ્યા હતા અને તેમની બરાબર સામે ગામનો સૌથી ક્રૂર અને ખતરનાક વ્યાજખોર ભૈરવસિંહ હાથમાં લાકડી લઈને ઊભો હતો. ભૈરવસિંહે રાઘવભાઈને જોતા જ એક ડરામણું હાસ્ય કર્યું અને કટાક્ષમાં કહ્યું, આવો આવો દાનેશ્વરી કર્ણ, તમારી પત્નીએ સવારે જ આ ઘર મારા નામે કરી દીધું છે. હવે આ ઘર મારું છે, નીકળો બહાર. રાઘવભાઈએ દોડીને મધુબેન પાસે ગયા અને તેમને ઊભા કર્યા. તેમના અવાજમાં ધ્રુજારી હતી. મધુ, આ શું બોલે છે આ વ્યાજખોર ભૈરવસિંહ? તું આપણું ઘર આના નામે કેમ કરી દે? સવારે એવું તે શું બન્યું હતું? મધુબેન રાઘવની છાતીએ વળગીને ધ્રુસકે રડી પડ્યા. રાઘવ, સવારે તમે અને કેતન કોલેજ જવા નીકળ્યા. તેના અડધા કલાક પછી આ ભૈરવસિંહ પોતાના 2 ગુંડાઓ સાથે આપણા ઘરે આવ્યો. એણે મને કહ્યું કે રાત્રે પહેલી ચોરીના કેસમાં પોલીસે તમને પકડી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં તમારી સાથે બહુ મારપીટ થઈ રહી છે. જો તમને જેલમાંથી બહાર કાઢવા હોય તો તાત્કાલિક 50,000 રૂપિયા જામીન પેટે ભરવા પડશે. મધુબેનનો અવાજ રોકાઈ ગયો. તેમણે આગળ કહ્યું, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મને તમારા જીવની ચિંતા થઈ. મારી પાસે તો 1 રૂપિયો પણ નહોતો. મેં આ ભૈરવસિંહ સામે હાથ જોડ્યા. ત્યારે એણે કાગળો કાઢીને કહ્યું કે હું જામીનના રૂપિયા આપું છું, પણ તારે જામીનની તરીકે આ કાગળ પર સહી કરવી પડશે.
રાઘવ, મને ક્યાં ખબર હતી કે આ રાક્ષસે તમારા જામીનના નામે છેતરપિંડી કરીને મારાથી ઘરના દસ્તાવેજ પર સહી કરાવી લીધી છે. મને માફ કરી દો રાઘવ. તમારા જીવને બચાવવાની લાલચમાં મેં આપણું આખું ઘર ખોઈ નાખ્યું. આ સાંભળીને રાઘવભાઈ અને કેતનની આંખોમાં આંસુ આવી ગયા. જે મધુબેન આખી જિંદગી રાઘવભાઈને પારકાની મદદ કરવા બદલ ટોકતા હતા, એ જ મધુબેને રાઘવભાઈનો જીવ બચાવવા માટે પોતાનું છત દાવ પર લગાવી દીધું હતું. આ હતો એક પત્નીનો સાચો પ્રેમ. રાઘવભાઈ ગુસ્સાથી કાપતા ભૈરવસિંહ સામે ફર્યા. ભૈરવસિંહ, તને શરમ નથી આવતી? એક અબળા નારીની લાચારીનો ફાયદો ઉઠાવીને તું અમારું ઘર અડકવા નીકળ્યો છે. આ ચોખ્ખી છેતરપિંડી છે. ભૈરવસિંહે મોટેથી હાસ્ય કર્યું. રાઘવ્યા, કાયદો અને પોલીસ કાગળ માને છે, તારી લાગણીઓ નહીં. આ દસ્તાવેજ પર તારી પત્નીની સહી છે. હવે આ ઘર મારું છે. જો હવે 10 મિનિટમાં તું, તારી પત્ની અને તારો છોકરો આ શેરીમાંથી બહાર નહીં નીકળો તો મારા ગુંડાઓ તમને ત્રણેયને મારી મારીને અધમુઆ કરી નાખશે. આખી શેરીમાં ગામના સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા. રાઘવભાઈએ ભીની આંખે આખા ગામ સામે હાથ જોડ્યા. આ એ જ ગામના લોકો હતા જેમના ઘરમાં બીમારી હોય ત્યારે રાઘવભાઈ પોતે પૈસા આપતા. જેમની દીકરીના લગ્નના રાઘવભાઈએ રાત દિવસ એક કર્યા હતા. રાઘવભાઈએ આંસુ ભરેલી આંખે ગામ લોકોને પૂછ્યું, ગામવાળાઓ, શું તમે ચૂપચાપ આ અન્યાય જોતા રહેશો? મેં આખી જિંદગી તમારામાંથી કોઈનું ખરાબ નથી કર્યું. આજે આ વ્યાજખોર એક મજબૂર પરિવારને રસ્તા પર ફેંકી રહ્યો છે. શું તમારામાંથી કોઈ એક વ્યક્તિ પણ મારી મદદ માટે આગળ નહીં આવે? પરંતુ ભૈરવસિંહના ડરથી આખા ગામમાંથી એક પણ માણસ આગળ ન આવ્યો. બધાએ પોતપોતાની નજરો નીચી કરી લીધી. રાઘવભાઈનું હૃદય સંપૂર્ણપણે ભાંગી પડ્યું. તેમણે આકાશ તરફ જોયું અને મનમાં બોલ્યા, હે ઈશ્વર, શું પારકાના દુઃખે દુઃખી થવાનું આ જ પરિણામ છે? મેં બધાનું ભલું કર્યું, પણ આજે જ્યારે મને જરૂર છે ત્યારે આખી દુનિયા તમાશો જોઈ રહી છે. કેતને પિતાના કાંધા પર હાથ મૂક્યો. પપ્પા, હિંમત ન હારો. જ્યાં સુધી આપણે સાથે છીએ ત્યાં સુધી આપણું ઘર આપણી સાથે જ છે. ચાલો અહીંથી. રાઘવભાઈ, મધુબેન અને કેતને થોડો સામાન એક પોટલામાં બાંધ્યો અને રસ્તા પર ચાલવા લાગ્યા. તેઓ સાવ બેઘર થઈ ગયા હતા. ત્યાં જ અચાનક ગામના રસ્તેથી સાયરન વગાડતી 3 પોલીસની ગાડીઓ અને એક મોટી સરકારી કાર પૂરપાટ ઝડપે આવી પહોંચી. ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગાડીઓમાંથી સીધા જિલ્લાના કલેક્ટર અને એસપી સાહેબ નીચે ઉતર્યા. ભૈરવસિંહ પણ ગભરાઈ ગયો કે આટલા મોટા અધિકારીઓ આ નાનકડા ગામમાં કેમ આવ્યા છે. પણ ખરી ચોંકાવનારી વાત તો એ હતી કે એસપી સાહેબની સાથે ગાડીમાંથી એક એવો માણસ બહાર આવ્યો જેને જોઈને ભૈરવસિંહના ચહેરાનો રંગ ઉડી ગયો અને રાઘવભાઈ પણ દંગ રહી ગયા. એસપી સાહેબની ગાડીમાંથી જે માણસ નીચે ઉતર્યો તેને જોઈને રાઘવભાઈની આંખો ફાટી ગઈ. એ બીજું કોઈ નહીં પણ રાતના અંધારામાં જેમણે રાઘવભાઈ પાસેથી 25,000 રૂપિયા પડાવ્યા હતા એ ઠગ મગન હતો. મગનના હાથમાંથી હથકડી હતી અને તેની સાથે પેલા ગામના ઇન્સ્પેક્ટર પણ હતા. ભૈરવસિંહ મગનને જોઈને પરસેવે રેબઝેબ થઈ ગયો. એસપી સાહેબે કડક અવાજે આદેશ આપ્યો, ઇન્સ્પેક્ટર, આ ભૈરવસિંહને તાત્કાલિક ગિરફ્તાર કરો. પોલીસના જવાનોએ દોડીને ભૈરવસિંહને પકડી લીધો. આખા ગામના લોકો આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. રાઘવભાઈએ હિંમત કરીને પૂછ્યું, સાહેબ, આ બધું શું છે? આ મગન અહીં કેમ? ઇન્સ્પેક્ટર સાહેબે રાઘવભાઈ સામે આવીને કહ્યું, રાઘવભાઈ, ગઈકાલે રાત્રે જ્યારે અમે મગનને પકડ્યો ત્યારે આખી રાત પૂછપરછ કર્યા પછી તેણે એક બહુ મોટો ખુલાસો કર્યો. મગને કબૂલ્યું કે તે કોઈ ગુનેગાર નથી, પણ આ ભૈરવસિંહની જાળમાં ફસાયેલો એક મજબૂર માણસ છે. ભૈરવસિંહ આખા જિલ્લામાં ગેરકાયદેસર જુગારધામ અને વ્યાજખોરીનું સૌથી મોટું નેટવર્ક ચલાવે છે. ભૈરવસિંહે મગનને ધમકી આપી હતી કે જો તે લોકો પાસેથી રૂપિયા નહીં પડાવે તો તે મગનના પરિવારને મારી નાખશે. મગન રડતો રડતો રાઘવભાઈના પગમાં પડી ગયો. કાકા, મને માફ કરી દો. કાલે રાત્રે તમે કોઈ પણ જાતનો સ્વાર્થ જોયા વગર મારી મદદ કરી હતી. તમારી એ ભલાઈ મને અંદરથી ખાઈ ગઈ. જે માણસ પોતાનું સર્વસ્વ લૂંટાવીને પારકાને મદદ કરે એને હું કેવી રીતે બરબાદ કરી શકું? એટલે જ મેં પોલીસ સામે ભૈરવસિંહના બધા જ કાળા ચિઠ્ઠા ખોલી નાખ્યા.
મને ખબર પડી ગઈ હતી કે ભૈરવસિંહ આજે સવારે તમારી પત્નીને છેતરીને તમારું ઘર પડાવવાનો છે, એટલે મેં તરત જ પોલીસને જાણ કરી હતી. એસપી સાહેબે ભૈરવસિંહના હાથમાંથી ઘરના દસ્તાવેજો આંચકી લીધા અને તેને ફાડીને હવામાં ઉડાવી દીધા. આ કાગળો ગેરકાયદેસર છે ભૈરવસિંહ. હવે તારી બાકીની જિંદગી જેલના સળિયા પાછળ જ વીતશે. પોલીસ ભૈરવસિંહને ગાડીમાં નાખીને લઈ ગઈ. મધુબેન અને કેતનની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પણ ચમત્કાર હજી પૂરો નહોતો થયો. જિલ્લાના કલેક્ટર સાહેબ આગળ આવ્યા. તેમણે રાઘવભાઈના ખંભા પર હાથ મૂકીને કહ્યું, રાઘવભાઈ, આજે સવારે જ કોલેજના ટ્રસ્ટી વિરેન શેઠ મને મળવા આવ્યા હતા. તેમણે મને તમારી નિસ્વાર્થ સેવા અને 20 વર્ષ જૂના પુણ્યની વાત કરી. આજે મગરને પણ તમારી ભલાઈનો દાખલો આપ્યો. આજના સ્વાર્થી જમાનામાં તમારા જેવા માણસો જ સાચા માનવ રત્ન છે. રાજ્ય સરકાર તરફથી તમારી આ નિસ્વાર્થ સેવા માટે તમને જિલ્લા ગૌરવ પુરસ્કાર અને સાથે જ 5 લાખ રૂપિયાનો રોકડ ચેક આપવામાં આવે છે. કલેક્ટર સાહેબે રાઘવભાઈના હાથમાં સન્માનપત્ર અને ચેક મૂક્યો. આખું ગામ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યું. જે લોકો હમણાં સુધી નીચી મૂંડી રાખીને ઊભા હતા, તેઓ રાઘવભાઈની જય જયકાર કરવા લાગ્યા. મધુબેન દોડીને રાઘવભાઈના પગમાં પડી ગયા અને ધ્રુસકે રડતા બોલ્યા, મને માફ કરી દો. હું તમારી ભલાઈને ક્યારેય ન સમજી શકી. મને એમ હતું કે પારકાનું દુઃખ દૂર કરવાથી આપણું ઘર બરબાદ થઈ જશે. પણ આજે મને સમજાયું કે ઈશ્વરના ચોપડે કરેલું કોઈ પણ પુણ્ય ક્યારે ખાલી જતું નથી. રાઘવભાઈએ હસીને મધુબેનને ઊભા કર્યા. આજે તેમનો પરિવાર, તેમનું ઘર અને તેમનું સન્માન બધું જ સચવાઈ ગયું હતું. મિત્રો, આ દુનિયામાં આપણે જે પણ આપીએ છીએ તે અનેક ગણો થઈને પાછું આવે છે. જ્યારે તમે કોઈના આંસુ લૂછો છો, ત્યારે અદ્રશ્ય રૂપે ઈશ્વર તમારા દુઃખો હરી લેતો હોય છે. કર્મનો સિદ્ધાંત ક્યારે નિષ્ફળ જતો નથી. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ક્યારે તમારી ભલાઈ અને માનવતા ન છોડો. કારણ કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો, પણ એનો ન્યાય હંમેશા ચોક્કસ હોય છે. તો મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને તમને એવું લાગતું હોય કે આજે પણ દુનિયામાં ભલાઈ જીવંત છે, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા પરિવાર, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અદ્ભુત અને જીવનને નવી દિશા આપતી પારિવારિક વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને બીજાને ખુશ રાખો. જય શ્રી કૃષ્ણ.